સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ગુજરાતીઓ કોઈપણ તહેવાર હંમેશાથી હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે. તેમાં ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર ગુજરાતીઓ માટે સૌથી ખાસ હોય છે, કારણ કે સદીઓથી ચાલતી આવતી પતંગ ચગાવવાની પરંપરા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જો કે આ વખતે 2 વર્ષ પછી કોરોનાની કોઈપણ પ્રકારની ગાઈડલાઈન વિના ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવશે, એટલે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વાવ તાલુકા મથકે આવેલી બજારોમાં ખૂબ જ સારી એવી રોનક જોવા મળી રહી છે. પતંગના વેપારીઓએ જણાવ્યું હતું કે આ વખતે પતંગમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. ભાવમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ વખતે પતંગમાં નવી નવી વેરાયટીઓ પણ વધારે પ્રમાણમાં આવી છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી પતંગનો ધંધો સરખી રીતે થયો ન હતો. તો આ વખતે ગત 2 વર્ષના મુકાબલે ખૂબ જ સારો ધંધો થઈ રહ્યો છે અને પતંગ પણ સારી એવા પ્રમાણમાં વેચાઈ રહી છે. મારું નામ ધવલભાઈ નારાયણભાઈ માળી છે. આમ પતંગ લાવ્યા હતા, દર વખતે આખરી લાવ્યા હતા. એમાં એવું છે કે પતંગમાં નેચા ભાવ છે, ઊંચા ભાવ છે. એમાં હારોળી હેડે, મંદી હેડે, દેરી હેડે. આ વખતે બધું વેચાઈ ગયું છે. સિઝન સારી છે, એમાં વસ્તીનો વધારે છે, એવું પબ્લિક ખૂબ આવે છે. તેમજ ગ્રાહક પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને ગ્રાહકે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પતંગોના ભાવ આસમાને છે, પણ ખરીદી તેમજ ઉત્તરાયણ પર્વ મનાવવા ખરીદી કરી રહ્યા છીએ. મારું નામ પરમાર બાબુલાલ પંચાળા. આજે ભાવ બજારમાં આવ્યા, પતંગનો બહુ બધો માહોલ સારો ચાલી રહ્યો છે. બહુ બધા લોકો ખરીદી પણ કરી રહ્યા છે. ગઈ ફેર કરતા આ ફેર પતંગમાં ભાવમાં કેવું લાગ્યું તમને? ગઈ પહેલાં 2 રૂપિયા હતા અને અત્યારે 5 રૂપિયા થઈ જાય. થોડો ભાવમાં ડિફરન્સ બહુ વધારે થઈ ગયો છે. બાકી માહોલ કેવો દેખાય છે? માહોલ બહુ અત્યારે ખૂબ સારો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ઉત્તરાયણ પર પવન ખૂબ જ સારો રહેવાનો છે. ઉત્તરાયણના બંને દિવસ કલાકના 7 થી 12 કિલોમીટરનો પવન ફૂંકાવાના કારણે પતંગ રસિકોને પણ પતંગ ચગાવવાની મજા આવવાની છે. ત્યારે જો કે આ વખતે રો મટીરિયલના કારણે બજારોમાં મંદી છે, પરંતુ 2 વર્ષ બાદ લોકો પતંગનો ઉત્સવ મનાવશે. આમ વાવની પતંગ બજારમાં ભાવમાં વધારો તેમજ વેચાણમાં તેજી જોવા મળી રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા થરાદની 110 વર્ષ પણ જૂની જનતા હાઈસ્કૂલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ પાટણવાળા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા કેન્સરોની માહિતી આપવામાં આવી હતી અને વ્યસન નહીં કરીએ, નહીં કરવા દઈએ તેવો વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી રાજેશભાઈ જોશી, અરવિંદભાઈ પુરોહિત સહિત થરાદ એબીવીપી ટીમ ઉપસ્થિત રહી હતી. તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમ માટે લોકોને વ્યસનથી દૂર રાખવાના સતત પ્રયત્ન કરતા ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, શાળાના પ્રિન્સિપાલ નારણભાઈ તેમજ શાળાનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદાર્થ કે વસ્તુ લેવાની ટેવ પડી જાય છે. પોતાના સામાન્ય આનંદ માટે પદાર્થનું, પીણાનું કે વસ્તુનું સામાન્ય સેવન કરે અને પછી એ જ આનંદ કરવા માટે એની માત્રા વધારતું રહેવું પડે અને એના વગર ચાલે નહીં. એ એક પ્રકારનું વ્યસન થઈ જાય. તો વ્યસનની વ્યાખ્યા આમ સામાન્ય જ છે કે કોઈ પણ વસ્તુ વગર, એના સેવન વગર આપણને ચાલે નહીં અને એટલો જ આનંદ મેળવવા માટે દિવસે દિવસે એ વસ્તુ કે પદાર્થનું સેવન કરવાની માત્રા વધારતી રહેવી પડે. એને વ્યસન કહેવાય. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામથી શેરા રોડ ઉપર આવેલ ભોકણ તળાવ પાસે માલોત્રાના અમૃતભાઈ ખેમસીભાઈ ભીલની 8 વર્ષની ધોરણ 1માં ભણતી બાળકી આશા ઘરેથી ખેતર જઈ રહી હતી. ત્યારે અચાનક શેરા ગામ તરફથી આવતી એક સ્વિફ્ટ કારની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. બાળકીને 108 મારફતે ધાનેરા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. બાળકીના પિતા અમૃતભાઈ અંદાજે 2 વર્ષ પહેલા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. તેમના મોત પછી તેમની પત્ની પણ 4 બાળકો નોંધારા મૂકી બીજે લગ્ન કરી લીધા છે, જેથી આ બાળકો તેના કાકા માધુભાઈ ખેમસીભાઈ ભીલ પાસે રહેતા હતા. જેમ જેમ વાહનો વધી રહ્યા છે તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યા છે. રોડ ઉપર જતા લોકોને જાણે જીવનું જોખમ પડે હોય તેમ લાગી રહ્યું છે. બાળકી આશાના શરીરને પગના ભાગે તથા પેટના ભાગે
ગાડીનું આગળનું ટાયર ફરી વળતા કાર ચાલક ગાડી સાથે નાસી ગયો હતો. જોકે આજુબાજુના લોકોએ ફક્ત ગાડી નંબર 2802 મળેલ છે. અકસ્માત અને વધુમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. હાલમાં ધાનેરા પોલીસે અજાણ્યા વાહન ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી ફરાર આરોપી વાહન ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજે માલોત્રા અને શહેરાની વચ્ચે અકસ્માત થયો ત્યારે અમારા સંબંધીની છોકરી ઘરેથી શાક લેવા જતી હતી. પાછળથી શહેરા બાજુથી વ્હાઇટ કલરની સ્વિફ્ટ ગાડીવાળો ગાયગા નીકળ્યો અને છોકરીને પાડી નાખી અને અમે પછી લઈ આવ્યા દવાખાને માલોત્રા પછી 108 બોલાવી અમે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા. પછી છોકરી એક્સપાયર થઈ ગઈ. પછી અમે એફઆઈઆર દર્જ કરી છે. શું નામ હતું બેબલી? માહિતી મુજબ અમે પીએમ સાહેબને પોસ્ટ મર્ડર કરાવી અને પછી જે એમની કાર્યવાહી થાય એ સાહેબ કરશે. બેબીનું નામ શું છે? આશાબેન અમરતભાઈ. બેબીના પપ્પા શું કરે? એ એક્સપાયર થઈ ગયા, એ ઓફ થઈ ગયેલા છે અને એની મમ્મી મમ્મી નથી. મમ્મી પણ નથી. કેટલા ભાઈ બહેન છે? એ 4 ભાઈ બહેન છે. શું નામ તમારું? મારું નામ મંજીભાઈ હેરાભાઈ વાસા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાઘણ ગામે 21 વર્ષની યુવતીની ગામના સુરેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર અને સતીશ રમેશભાઈ ચૌધરી નામના 2 તત્વોએ છેડતી કરી તેને દુકાનમાં પડી રહેલ માલ સામાન રફેદફે કરી ₹56,000ની લૂંટ કરી. આ દરમિયાન તેનો ભાઈ બચાવવા દુકાન આવે છે ત્યારે તેના ભાઈને પણ એ સમયે ઢોર માર માર્યો હતો, જેના કારણે તેના ભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેની સારવાર થયા બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવવા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન જાય છે. ત્યારે યુવતીના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા આખરે અવારનવાર તાલુકા પોલીસ દ્વારા પરિવારજનોને ધર્મના ધક્કા ખવડાવે છે અને જેના પગલે પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી 2 ઇસમો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર સમાધાન પેટે પરિવારજનોને પ્રેશર આપવામાં આવે છે અને કહ્યા મુજબ ફરિયાદ ન લીધી હોવાના મીડિયા સમક્ષ પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે પરિવારજનોએ પણ માંગ કરી હતી કે આ 2 ઇસમો સામે કડક કાર્યવાહી કરી ફરિયાદ લેવામાં આવે તેવી માંગ કરી હતી. હું અવાડે ઢોર પાવા ગઈ ત્યારે આ સુરેશભાઈ આવીને મારી છેડતી કરી. પાછા બીજા દિવસે આવીને એની મારી છેડતી કરી. પછી મેં મારી મમ્મીને કીધું તો ત્રીજા દિવસે મારી મમ્મી એને કહેવા ગઈ ત્યારે તે મારી મમ્મીને પણ બોલવા લાગ્યો. મારી મમ્મી કહે કે ભાઈ આમ ના હોય તો પણ મારી મમ્મીને બાથે થયો. એના પછી 3-4 દિવસ પછી હું દુકાને ઊંઘી હતી ત્યારે તે આવ્યો સુરેશભાઈ અને સતીશભાઈ ચૌધરી. તો ત્યારે સુરેશભાઈ પકડી અને સતીશભાઈ ચૌધરી મારા કપડાં ફડાવ્યા. ત્યારે મારા બચાવ માટે મારો ભાઈ આપતો હતો તો મારા ભાઈને સિલારીના ઘા મારવા લાગ્યા. પછી અમારા દુકાનનો બોકડો સાપરું અને દવા ને બધું ડબલ સબર કર્યું અને દુકાનમાંથી 5600 રૂપિયા લઈ ગયા. અને પછી અમે રાતના મારા ભાઈને 108 બોલાવી. 108માં મારા ભાઈને સારવારમાં લઈ ગયા. તો પછી બીજા દિવસે અમે 11:30 કેસ કરવા ગયા. ત્યારે 11:30 કેસ કરવા ગયા હતા તો સેટ 5:30 પોલીસ આવી. પોલીસે આવીને મને કોરા કાગળ પર સહી કરાવી અને જે મેં કીધું તો એ કેસ એમને ના લખ્યો. પછી 3-4 દિવસ એમને મને ઓટા ખવડાવ્યા તો પણ કંઈ કર્યું ના. પછી અમે એસપી ઓફિસે ગયા ત્યારે એસપી સાહેબે રજૂઆત કરી. ત્યારે અમને રાતના ફોન કરીને કહે છે તમે હવે કેસ લખાવો. હવે અમે રાતના કેસ લખાવો. શું માંગ છે તમારી? અમારી માંગ એ કે અમે એ બેને કડક સજા મળવી જોઈએ કે મારા હાથે થયું એવી બેન દીકરી બીજી હાથે થાય ના. ઘટના એમ ઘટી હતી કે મારી છોકરીની વારંવાર એની છેડતી કરી, બરાબર 3 વખત છેડતી કરી. એટલે અમે કોઈ સમાજનું અમારી ઇજ્જત જાય એ માટે અમે કોઈની પોલીસની જાણ નથી કરી. અને 3રી વખત જ્યારે છેડતી કરી ત્યારે અમે પોલીસની જાણ કરી તો તેમની અમારી જે ફરિયાદ છે એ પ્રમાણે એમની ફરિયાદ આગળ ના વધારી અને એની રીતે એની કોરા કાગળ ઉપર છોકરીની સહી કરાવી અને એમની એની રીતે ફરિયાદ બનાવી. એટલે માટે ફરિયાદ અધૂરી છે અને અમારી આ ફરિયાદ એમ કે અમે બીજી આલા એ લઈને એની તપાસ કરે. શું નામ તમારું? મારું નામ રસિકજી બાજુજી ઠાકોર. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વાવના કારેલી ગામ સીમમાં આવેલી
કારેલી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડતા નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. થોડા દિવસ અગાઉ પણ વાવ પંથકની રાણશેરી ગામમાં પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા કેનાલની આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. અવારનવાર કેનાલ તૂટવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય ખેડૂતોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવાના રાષ્ટ્રને આપેલી સહકારની સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દ્વારા 15 જાન્યુઆરી 2023ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે 13મી જાન્યુઆરીના રોજ પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ અને ગ્રોથ થઈ રહ્યો છે. 3 નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓનું કોઓર્ડિનેશન થાય એવી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની સૂચના હતી, જેથી કરી દેશના અને ખેડૂતોના નાણાં દેશમાં રહે, ખેડૂતો પાસે રહે. આ માટે એક નવા મોડેલની સાથે સહકારના એક ખૂબ જ મોટા અધ્યાયની અહીંથી શરૂઆત થઈ રહી છે, જેનો આગામી દિવસમાં દેશભરમાં અમલીકરણ કરવામાં આવશે. આ સાથે સાથે દેશી ગાય ભેંસની નસલ સુધારવા અને ગૌ સંવર્ધન માટે 200 વીઘા જમીનમાં એક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. તો માતા બહેનોને 0% વ્યાજે 50,000 સુધીની લોન મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડનો પણ શુભારંભ થઈ રહ્યો છે, તે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી. સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે. ખાસ કરીને 3 નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાનું કોર્ડિનેશનનું હોય, તો બનાસકાંઠામાં જે કાર્યક્રમ 15મીએ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે, ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે. તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે. આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે. સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી શ્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થઈ રહ્યો છે. એક કામ અહીંયા દેશી નસ્લની ગાય અને ભેંસ એની નસ્લ સુધારણાનું કામ થાય અને ગૌ સંવર્ધનનું કામ મોટા પ્રમાણમાં થાય, એ માટે પણ બનાસની અંદર લગભગ 200 વીઘા કરતાં વધારે જમીન ઉપર એક નવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે. તેનું ખાતમુહૂર્ત પણ અહીંયા થશે અને બનાસની પશુપાલક માતાઓ બહેનોને 50,000 રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ 0% વ્યાજથી આપવા માટેની પણ શરૂઆત બનાસ બેંક અને બનાસ ડેરી અને જીએસસી બેંકના માધ્યમથી કરવામાં આવશે. બનાસ બેંકના ચેરમેન શવસીભાઈ ચૌધરીએ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ, ખેડૂત ટ્રેનિંગ સેન્ટર, ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડલ આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપી હતી. જિલ્લાના દેશના ખેડૂતોને જે પશુપાલકો જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે કે કોઈ પણ પ્રાઇવેટ બેંકનો કે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરે તો એને 18 થી 20% સુધી એને વ્યાજ ચૂકવવું પડતું હોય છે.
અને એમાંથી વ્યાજના દૂષણમાંથી બહાર લાવવા માટે અમિતભાઈ અમને એક સૂચન કર્યું હતું કે તમે ક્રેડિટ કાર્ડ જિલ્લામાં આપો અને હું ત્યાં આવી એનું લોન્ચિંગ કરી આખા દેશમાં આ ક્રેડિટ કાર્ડ આપવાની વ્યવસ્થા ગોઠવવાનો સન્માન્ય મંત્રી સાહેબનો પણ આગ્રહ છે. એટલે અમે જિલ્લામાં પણ એક ક્રેડિટ કાર્ડ બનાસ ડેરી, ગુજરાત બેંક અને બનાસ બેંક, નાબાર્ડ અને RBI આ બધી સંસ્થાઓ મળી અને એક KCC કાર્ડ એ દિવસે સન્માન્ય મંત્રી સાહેબ લોન્ચ કરવાના છે, જેનાથી જિલ્લાના દરેક ખેડૂત અને પશુપાલકને 50,000 સુધીની ક્રેડિટ 0% વ્યાજે મળવાની છે. એ આખા દેશ માટે એક ઉદાહરણરૂપ થશે અને આખા દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે. બીજું કે એના સિવાય પણ અમે એક બનાસ બેંક એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર જિલ્લામાં ઊભું કરવા જઈ રહી છે કે અને એ ચડુતરમાં અમે 1,18,000 ફૂટ જમીનમાં એનું ભૂમિપૂજન સાહેબના હાથે કરાવવા જઈ રહ્યા છીએ. એમાં એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર બનશે, એક ઓડિટોરિયમ હોલ બનશે અને એક ખેડૂતો માટેની આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે ખેડૂતોલક્ષી કોઈ પણ સંસ્થા હોય અને જિલ્લાના ખેડૂતોને ટ્રેનિંગ આપવાની બાબત હોય તો એ બિના એક પણ રૂપિયાના ખર્ચ વગર કોઈ ભાડા વગર એ આપણા ટ્રેનિંગ સેન્ટર ઉપર આવી અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને વિનામૂલ્યે ત્યાં ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા થઈ શકશે. બનાસ મેડિકલ કોલેજના ચેરમેન PJ ચૌધરીએ બનાસ ડેરી દ્વારા બાદરપુરા સંકુલમાં 45 કરોડના ખર્ચે પ્રતિ દિવસની 50 મેટ્રિક ટન ક્ષમતા સાથે ઘઉંના આટા પ્લાન્ટનું નિર્માણ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ખેડૂતોના સર્વાંગી વિકાસનું એક સીમા ચિહ્ન રૂપ બની રહેશે. બનાસકાંઠાની ભૂમિ પર બનાસ બેંક, બનાસના દૂધ ઉત્પાદકો, બનાસ ડેરી અને ગુજરાત બેંક, નાબાર્ડ, RBI બધા સાથે મળીને એક આ કાર્યક્રમ ઐતિહાસિક ધોરણે કરવા જઈ રહ્યા છે. એમાં એક સૌથી મોટું કામ એ થઈ રહ્યું છે જે આપને જે એક પત્ર આપવામાં આવ્યું છે, જે માહિતી નોંધ આપવામાં આવી છે, એમાં લખવામાં આવ્યું છે કે BB બનાસ બ્રોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત. આ એક એવું સેન્ટર બનવા જઈ રહ્યું છે જે દેશનું નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ બનશે. એમાં ભારત દેશની તમામ આપણી જે ધરોહર જે ગણાયેલી ગાયો અને ભેંસોની જે પ્રજાતિઓ છે, જેવી કે આપણી ખાંકરેજ હોય, રાઠી હોય, થરપારકર હોય, રેડ સિંધી હોય, ગીર હોય, સાહિવાલ હોય, મહેસાણી ભેંસ હોય, સુરતી ભેંસ હોય, મુર્રા ભેંસ હોય, બન્નીની આપણી બન્ની ભેંસ હોય, આ બધી ભેંસોની આનુવંશિકતાને જાળવી રાખવા માટે એક 324 કરોડ રૂપિયાના ખર્ચે બનાસ ડેરી ભીલડી ખાતે મુડેઠા ભીલડીને વચ્ચે 235 વીઘા જમીન સંપાદન થઈ ગઈ છે અને ત્યાં એનું ખાતમુહૂર્ત જેવા થઈ રહ્યું છે. અને આ એક નેશનલ પત્રકાર મીટમાં બનાસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર માધાભાઈ પટેલ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તથા ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.